નમસ્કાર, આપ તો જોઈ રહ્યા છો ગ્લોબલ એક્સપ્રેસ. હું છું શૈલજા સગર. ગોધરામાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. દશામા ફાટક ખાતે છેલ્લા 2 વર્ષથી અંડરપાસનું કામ મંથર ગતિએ ચાલી રહ્યું છે. આ કારણે નાગરિકોને રોજબરોજ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પરંતુ આજે પરિસ્થિતિ એવી સર્જાઈ કે શોકમગ્ન પરિવાર માટે તો આ અધૂરી કામગીરી જીવલેણ સાબિત થઈ. એક મૃતકને નનામીને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી રહી હતી, પરંતુ દશામાં ફાટકનો માર્ગ બંધ હોવાથી સ્વજનો અને ડાકુઓને નનામી ઉચકીને સીધા જ રેલવે લાઇનના પાટા પાર કરવા પડ્યા. શોકના માહોલમાં રહેલા પરિવારને આવી મુશ્કેલીનો સામનો કરવો પડે તે ખરેખર દુઃખદ છે. લોકોના દુઃખમાં વધારો કરનારા ઘટના સામે સ્થાનિક નાગરિકો ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. નાગરિકોનું કહેવું છે કે છેલ્લા 2 વર્ષથી અંડરપાસનું કામ અધૂરું છે. વરસાદ દરમિયાન પાણી ભરાઈ જતું હોવું એ હકીકત છે, પરંતુ બાકી દિવસોમાં પણ કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે, જેના કારણે વાહન ચાલકો રાહદારીઓને હવે તો અંતિમ સંસ્કાર જેવા સંવેદનશીલ પ્રસંગે પણ લોકોને કંટાળાજનક હાલાકી વેઠવવી પડે છે. સ્થાનિકો એક જ માંગ કરી રહ્યા છે કે આ અંડરપાસનું કામ તાત્કાલિક પૂર્ણ થવું જોઈએ અને માર્ગ વહેલી તકે ખુલ્લો મૂકવો જોઈએ, નહીં તો નાગરિકોના આક્રોશનો સામનો કરવો સરકાર અને તંત્ર માટે મુશ્કેલ બનશે. ગોધરા શહેરમાં વિકાસના અનેક કામો થઈ રહ્યા છે. રેલવે ઓવરબ્રિજ પૂરું થઈ ખુલ્લો મુકાઈ ચૂક્યો છે, પરંતુ દશામા ફાટક અને શહેરા બાકોડ ખાતેના અંડરપાસના કામો હજુ અધૂરા છે અને અધૂરા કામના કારણે જ આજે એક શોકમગ્ન પરિવારને મૃતકની નનામી ઉચકીને પાટા પરથી પસાર કરવી પડી. ગોધરા નાગરિકો હવે સ્પષ્ટ કહી રહ્યા છે, પૂરતો થયો, હવે અંડરપાસનું કામ તરત પૂરું કરો અને લોકોની હાલાકીનો અંત લાવો.